તમે આ માર્ગે આવો. પુણ્ય જેમ વિરાટ ને, સાધન જેમ સૂક્ષ્મ, અને તમારું સામ્રાજ્ય વિસ્તૃત. એક રાજા સંન્યાસી થઈ ગયા, માત્ર લંગોટી પહેરે 4 આંગળની, આખું શરીર ઉગાડું. સાધનામાં બહુ આગળ વધી ગયા. વર્ષો પછી ફરતા 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 પોતાની રાજધાનીમાં આવ્યા. તળાવનો કિનારે આસન જમાવ્યું, ઈશ્વરના ધ્યાનમાં લીન થઈ ગયા. ગામમાં ખબર પહોંચી, દીકરાને થયું પપ્પા આવ્યા છે, જવું. એ આવ્યો. પપ્પા વખતે બેઠા બેઠા લંગોટી સાંધતા હતા. 2 લંગોટી રાખવી પડે ને, એકને ધોવી હોય ત્યારે બીજી પહેરવી પડે ને. એ સાઈડ ફાટી ગઈ હતી, એને સાંધતા હતા. છોકરો આવ્યો તોય સન્યાસીને કોઈ એટીકેટી ના હોય, એ સાંધવાનું ચાલુ હતું કામ. દીકરાને બહુ શરમ આવી. કપડાના તાકે તાકા લાવીને ખડકી દઉં અને મારા ડોહા બેઠા બેઠા સાંધે છે. યાર, શરમની વાત છે. પેલા તો એમના કામમાં મશગુલ હતા. છોકરાએ બોલાય, પિતાજી સામે જોયું. શું છે બેટા? કેટલી લંગોટીઓ લઈ આવું? મારે આ પર્યાપ્ત છે, મારે જરૂર નથી. સાહેબ, મારું રાજ કેટલું મોટું છે, તમારા કરતા કેટલું મોટું કર્યું છે. આખી દુનિયા મારા કબજામાં છે. હા, તળાવના સાવ કિનારે બેઠા બેઠા હાંકતા હતા. એ સોય છટકીને પડી તળાવમાં, અને એની સામે જોયું, બેટા બધે તારું રાજ છે ને, તાર સોય મારી પડી ગઈ છે ને તળાવમાં, એ લઈ આવ. બીજી નવી સો લઈ આવું, એ નહીં, એ જ જોઈએ મારે, લઈ આવ. લાચાર ક્યાંથી લાવે? હવે પપ્પાએ કહ્યું, મારો બાપ મારા જેવા સમ્રાટનો બાપ હોવા છતાં માત્ર લંગોટી પહેરીને બેસે છે, સારી શરમની વાત છે. બધી વાત છોડ, હવે તું જો. સંન્યાસીએ 3 વખત તાળી મારી અને કહ્યું, હે તળાવની માછલીઓ, મારી સોય લઈને આવો. 5 મિનિટમાં તો તળાવમાં હલચલ મચી ગઈ. હજારો માછલીઓ દોડ કરવા લાગી. એમ કરતા કરતા એક નાનકડી માછલી મોઢામાં સોય પકડીને તળાવમાં આવીને આમ મોઢું ઊંચું કરીને ઊભી રહી. સન્યાસી કે, ये नहीं चलेगा, चल ऊपर आ, मेरी गाड़ी के बाद छोड़ के जा. माछली कूदका मारती 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 બધા પગથિયા ચડી ઠેઠ એની ગાદી પાસે આવી, આસન પાસે ત્યાં મૂકી માથું નમાવીને જતી રહી. પછી પૂછ્યું પપ્પાએ બેટાને, બોલ બેટા, તેરા રાજ કે મેરા રાજ? સામાન્ય કક્ષાનો યોગી પણ પ્રકૃતિ ઉપર આટલો બધો અધિકાર કરે તો તીર્થંકર યોગીનો તો સમગ્ર પ્રકૃતિ ઉપર અધિકાર હોય, એમાં શું પ્રશ્ન છે?